નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ખુશખબરી લઈને આવી ગયા છે। તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબરી છે કે પીએમ કિસાન યોજના દ્વારા 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો 22મો હપ્તો 20 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। અને મિત્રો કયા કયા ખેડૂતોને 22મો હપ્તો મળશે તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો પીએમ કિસાનની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે કે કયા કયા ખેડૂતોને 22મો હપ્તો મળશે અને 22મો હપ્તો મેળવવા માટે શું શું કરવું પડશે અને લિસ્ટમાં નામ કઈ રીતે ચેક કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનાનો નિર્ણાયક સાબિત થઈ શકે છે। પાછલા વર્ષના સરકારી રેકોર્ડ અને હપ્તાના વિતરણની પદ્ધતિ પર નજર કરતા કેન્દ્ર સરકાર સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં હપ્તાના નાણાકીય સહાય જાહેર કરતી આવી છે। વર્ષ 2025માં 19મો હપ્તો 24 ફેબ્રુઆરી જાહેર કર્યો હતો અને મિત્રો 16મો હપ્તો 2024 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કર્યો હતો। તે જ રીતે 13મો હપ્તો 27 ફેબ્રુઆરી 2023ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો આપણે આગળના હપ્તાના વિતરણને નજર કરીએ તો દરેક હપ્તો ફેબ્રુઆરીના એન્ડિંગમાં જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો આ હપ્તો પણ ફેબ્રુઆરી એન્ડિંગમાં આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। તો મિત્રો ફેબ્રુઆરી એન્ડિંગમાં ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા થઈ શકે છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે સરકારે હવે નિયમોમાં વધુ કડકાઈ દાખવી છે, જેથી માત્ર ખેડૂતોને સહાય મળી રહેશે। જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું ઈ-કેવાયસી કરી નથી તેમનો હપ્તો અટકી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। આ ઉપરાંત બેંક ખાતા સાથે આધાર કાર્ડનું લિંક હોવું અને આધાર સીડિંગ સક્રિય હોવું અનિવાર્ય છે, કારણ કે સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી જ નાણાં મોકલે છે, એટલે કે મિત્રો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે। જો તમારે બેંક સાથે આધાર લિંક નહીં હોય તો તમને 22મો હપ્તો મળશે નહીં। અને મિત્રો તમારે ઈ-કેવાયસી બાકી હશે તો પણ તમને 22મા હપ્તાનો લાભ મળશે નહીં। તો મિત્રો તમારે ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી જલ્દીથી જલ્દી કરી લો અને બેંક ખાતા સાથે આધાર કાર્ડનું લિંક કરાવવું પણ જરૂરી છે। તો મિત્રો તે પણ કરાવી લો તો તમને હપ્તો મળશે, નહીંતર તમને હપ્તો મળશે નહીં। તો મિત્રો જલ્દીથી જલ્દી આ બંને કામ પૂરા કરી લો અને હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તે આપણે વાત કરીશું। તો મિત્રો લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તપાસવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સરકાર દર વખતે ડેટા ફિલ્ટર કરીને અપાત્ર નામ દૂર કરે છે, એટલે કે મિત્રો ઘણા બધા ખેડૂતોના નામ દૂર કરે છે। ખેડૂતો હવે સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિભાગમાં જઈને પોતાના રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામની વિગત ભરીને નવી યાદી તમે જોઈ શકો છો। જો મિત્રો તમારે નવી યાદીમાં તમારું નામ ના દેખાય તો ખેડૂતો તાત્કાલિક પોતાની લેન્ડ સીડિંગ એટલે કે જમીનની વિગતો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ। ઘણી વખતે જમીનના રેકોર્ડમાંથી વિસંગતતા હોવાના કારણે પણ ખેડૂતોની યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે। તો મિત્રો ઘણીવાર ઘણા બધા ખેડૂતોને દસ્તાવેજ અપડેટ કરાવવાના બાકી હોય છે, તેના કારણે તેમનું નવી યાદીમાં નામ આવતું નથી। તો તે જલ્દીથી જલ્દી તેમના દસ્તાવેજો અપડેટ કરાવી લે અને ચેક કરાવી લે કે તેમના દસ્તાવેજો અપડેટ છે કે નહીં। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને પીએમ કિસાન યોજનાની નવી યાદી કઈ રીતે ચેક કરવી અને તે યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો સાથે સાથે એ પણ જણાવી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયો।